નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે શિયાળાની સિઝન છે અને આ સિઝનની અંદર એક એવું ફળ મળે છે કે જે ફળ શું કામમાં આવે, સૌથી મહત્ત્વનું એના ઘણા બધા ફાયદા છે, પણ ખાસ મહત્ત્વનું કે મુસાફરી કરતી વખતે ઘણા લોકોને વાહનની અંદર ચક્કર આવતા હોય છે અથવા ઉલટી થતી હોય છે. ખાસ કરીને અમુક લોકોને એવી પણ સમસ્યા ઘણા લોકોને હોય છે કે અમુક પ્રકારની ગાડીમાં, એટલે કે અમુક ફોર વ્હીલમાં બેસે, જેમ કે ઇકોમાં બેસે, તો અમારી સાથે જ એક મિત્ર છે, ઇકોમાં છે, એને ઇકોમાં બેસે તો ચક્કર ના આવે, પણ બીજી કોઈ પણ ફોર વ્હીલમાં બેસે તો એને ચક્કર આવવા લાગે છે. આપણે ક્યાંય પણ બહાર પ્રવાસમાં મુસાફરી કરવા માટે ગયા હોય અને ફોર વ્હીલમાં બેસવાથી ચક્કર આવતા હોય તો અત્યારે શિયાળામાં એક ફળ મળે છે. આ ફળને આપણે ગાડીમાં લઈને બેસી જવાનું છે. ચક્કર નહીં આવે એનો અમને તાજો અનુભવ થયેલો છે, અનુભવ સિદ્ધ પ્રયોગ છે. હજી એક અઠવાડિયા પહેલાં જ અમે આ પ્રયોગ કરેલો છે. એ ફળનું નામ છે મિત્રો સંતરા. હા, ઓરેન્જ. આ જે સંતરા છે ને, સંતરા એ એક સંતરું છે. મુસાફરી જે લોકો કરતા હોય એ લોકોએ ખાસ છે ગાડીની અંદર સંતરું અવશ્ય રાખવું. જેમને મુસાફરી દરમિયાન ચક્કર આવવાની સમસ્યા થતી હોય અથવા તો ઉલટી થવાની સમસ્યા થતી હોય, અથવા ઘણા લોકોને શું થાય કે અમુક પ્રકારની ગાડી હોય, અમુક ફોર વ્હીલની અંદર બેસે તો અમુક એની જે સ્મેલ છે અંદરથી આવતી હોય, અથવા સીટોના કવર કે એની સ્મેલ આવતી હોય, તો આ સ્મેલને લીધે પણ ઘણી વખત ઉલટી જેવું થાય અથવા ચક્કર આવતા હોય. તો સંતરાનો પ્રયોગ શું કરવાનો છે? એક તો મિત્રો સંતરા છે ને, સંતરાને એને તમે ફોલો અને એની છાલ છે એ ઉતારો ને, છાલ કાઢો એટલે એની અંદરથી એક પ્રકારની કુદરતી સ્મેલ આવે છે, એક પ્રકારની કુદરતી સુગંધ આવે છે. જે સુગંધ છે આપણા માઇન્ડની અંદર પોઝિટિવિટી વધારે છે, એટલે કે સકારાત્મકતા આપણા માઇન્ડની અંદર વધારે છે, જેને લીધે ખાસ ઉલટી થવાની સમસ્યામાં ફાયદો થઈ શકે છે. ચક્કર આવવાની સમસ્યા હોય તો આમાં ઘણો બધો ફાયદો થાય છે. આ એક સંતરું લીધા પછી સંતરું ફોલી અને એની છાલ છે બહાર નાખવાની નથી, ગાડીની અંદર જ રાખવાની છે. કેમ કે એક તો એની સ્મેલ આવશે, જે સ્મેલ છે એ કુદરતી છે, એ કોઈ કૃત્રિમ નથી. એટલે એ જે કુદરતી સ્મેલ છે એ આપણા માઇન્ડની અંદરથી નેગેટિવિટી દૂર કરશે. અને ઘણી વખત એવા વિચારો, ઘણા લોકોને સમસ્યા હોય તો ગાડીમાં બેસે ત્યાં જ એને વિચારો આવવા લાગે કે મને ચક્કર આવશે તો, અથવા ઉલટી થશે તો. એટલે આની જે સ્મેલ છે ને સંતરાની છાલની, એ સ્મેલ છે એ નેગેટિવિટી દૂર કરશે. બીજું સૌથી મહત્ત્વની વાત એ કરી દઉં કે જે સંતરું છે ફોલ્યા પછી એની એક ચીર છે ને એ મોંની અંદર રાખવાની છે. મોંની અંદર ચગળિયા રાખવી, એકસાથે ખાઈ જવાની નથી. ધીમે ધીમે એનો રસ છે અંદર ઉતરતો રહેવા દેવાનો છે, ગાડીમાં જ્યાં સુધી આપણે મુસાફરી કરીએ ત્યાં સુધી. કેમ કે એક સંતરું હોય છે તો તમારે ઘણો સમય સુધી ચાલશે, અને આના લીધે ચક્કર છે એ નથી આવતા. આનો પ્રયોગ અમે અઠવાડિયા પહેલાં જ કર્યો છે. જે લોકોને ચક્કર આવતા હોય તો આ લોકો ખાસ અત્યારે શિયાળામાં સંતરા ભરપૂર મળે છે. એક સંતરું ખાલી ગાડીમાં લઈને બેસી જાઓ એટલે મિત્રો, તમે જે મુસાફરી કરતા હોય એમાં તમને જે ચક્કર આવતા હોય અથવા ઉલટી થતી હોય તો આમાં ઘણો બધો ફાયદો થાય છે. એ સિવાય તો સંતરાના ઘણા બધા ફાયદાઓ છે આપણા શરીર માટે. એ તો અઢળક ફાયદાઓ છે. ચામડીની સમસ્યા હોય, હાર્ટની સમસ્યા હોય, બ્લડ પ્રેશર હોય કે પછી અન્ય કોઈ પણ સમસ્યા હોય, કેમ કે સંતરા છે ને એ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. એની અંદર ખજાનો રહેલો છે. અનેક પ્રકારના પોષક તત્વો સંતરાની અંદર છે. અને સૌથી મહત્ત્વનો ગુણ આ છે કે જ્યારે પણ લોકો મુસાફરી કરવા જાય, અને ખાસ કરીને અમુક મુસાફરી કરતી વખતે સંતરું અવશ્ય રાખવું જોઈએ. એનું એક કારણ છે કે સંતરા છે ને એનું સેવન કરવાથી શરીરની અંદર એનર્જી પણ જળવાઈ રહે છે. આપણે બહાર મુસાફરી કરવા ગયા હોય તો બહારનું વારંવાર ખાવાની જે ટેવ હોય છે, અથવા વારંવાર થોડી ભૂખ લાગે ને બહાર નાસ્તો કરવો પડે, તો આ નાસ્તો ન કરવો પડે એની માટે સંતરું ખૂબ જ ફાયદો કરે છે. કેમ કે સંતરું છે એ એક સંતરું તમે અમુક મુસાફરી કર્યા પછી ખાધે રાખશો ને, શરીરની અંદર ભૂખ નહીં લાગે, એનર્જી જળવાઈ રહેશે અને તમને કમજોરી જેવું નહીં થાય. નહીંતર ઘણી વખત એવું થાય, ઘણા લોકોને મુસાફરી કરીને થાકી જાય તો સંતરું સાથે રાખીને અવશ્ય ખાવાનું છે. સંતરું ખાવાથી થાક નહીં લાગે, કમજોરી નહીં આવે અને શરીરમાં કુદરતી રીતે એનર્જી જળવાઈ રહેશે. ચક્કર આવતા હોય કે ઉલટી થતી હોય, આવા લોકો ખાસ સંતરું ખાવાનું ન ભૂલતા મુસાફરી વખતે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.